હેલો મિત્રો, તો અત્યારે હું સવારના 6:30 રનિંગમાં તૈયાર થઈ ગયો છું. તો આપણે જઈએ રનિંગ કરવા હવે. જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. તો આજે છે શનિવાર ને આજે મેં સવારનું વર્કઆઉટ પૂરું કરી નાખ્યું છે. અહીંયા અમારું ગ્રાઉન્ડ છે ને હું અત્યારે આવો છું પાળે. જો દરિયા જાય પાળે આવેલો છું અત્યારે. હું મારી બાઈક અહીં પડી છે ને હું પાળાની હેઠે વી આવ્યો, કારણ કે ઉપર હવા બહુ આવે, પવન એટલે ઘોંઘાટો દીધે એટલે હું હેઠું વી આવું. આપણી કાંઈ માઇક વાઇક છે નહીં, નકર આપણે માથેથી ઉતારે તો વ્યૂ ને ઉપર હું તમને હમણાં વ્યૂ બતાવું કેવી રીતનું છે બધું. તો બની રહેજો મારા વ્લોગમાં એન્ડ સુધી. તો ચાલો હું તમને બતાવું મારે આ બાજુ બધું હું બધું તમને બતાવું હમણાં. મિત્રો પાળા ઉપર ચડીને કેટલો અવાજ આવે તો તમે સાંભળો. વાહ વાહ, હવાનો અવાજ બહુ આવે. મિત્રો આપણે હમણાં એક મસ્વી આટો મારવા થઈ કેવું હોય એ બધું જોઈએ આપણે. ચાલો હું તમને બતાવું હમણાં મારી. ફાઇનલી મિત્રો હું પહોંચી જશે એક મસવે જે ઘણા સમયથી બંધ પડ્યો છે. તો એમાં ખાલી માલ સામાન ને એવું જ કંઈક પડ્યું છે. તો જોઈએ આપણે એ બધું શું છે એમ. તો જો આ ટાઈપનો કંઈક મસવો છે. એમાં ખાલી આ નકામું વસ્તુ પડ્યું છે બધું. એને શું કામનું હોય કાંઈ ખબર પડતી નહીં મને. બસ આ ઘણા સમયથી બંધ પડ્યો છે એટલી ખબર છે. જો ને બાકીના મસવા જે ચાલુ છે એ આમ ઓલી બાજુ પીળા છે. તો વધારે ટાઈમ નથી બગાડવો ને જઈએ આપણે પાછા મારી ઘરે, કારણ કે મારે પાછા લેક્ચર જોવાનું પછી મોડું ન થાય, બધું ધ્યાનમાં રાખવું પડે. એટલે ભાગી હવે આપણે પાછા બાઇક પાછું આગળ આમ પીડ્યું જો આમ ને એનો નજારો જો, નજારો મજા આવે એવો છે. સારે ફરતી ખાલી હરિયાળી મજા આવે એમ. ટાવરનો નજારો. ફાઇનલી મિત્રો હું ઘરે પહોંચી જઉં છું. આમ કેવો હાલત તો જો ઘરની. રવિવારે ટાઈમ મળે ને રવિવાર તારે સાફ કરું, બાકી તો એનું ઈ જ છે આમનું. રવિવાર કાલે તો રવિવાર એટલે સાફ કરવું પડશે આ બધું. તો મિત્રો શિયાળો ચાલુ છે ને બધાને અત્યારે બહુ ઠંડી લાગતી હોય. તો ખાલી માણસને જ નહીં પણ આમ તો મીંદડી છે અમારે ઘરે રહી. આ બધું પડ્યું અહીંયા
એટલું બધું જગ્યા છે. ઓલું ઘર થોડુંક ખુલ્લું રાખેલું છે એને હાટું, છતાં એ આવીને બહાર બેઠી તડકે. તો આપને એકને જ નહીં, બસ એને તડકો લાગે છે. તડકો હું ઠંડી લાગે તો ભાઈ કીધો ને બસ આટા મારતો હોય છે જે જોઈએ હમણાં આપણે. જો બેઠું તો મિત્રો બહુ હેરાન ન કરવું આપણે ભાઈજી કહેતું છે આ ક્યાં અત્યારમાં સ્કોરમાં કેમેરા આવી જઈ કે. તો ફાઇનલી મિત્રો થઈ ગયા છે નાયવાન તૈયાર. સોરી નાયવાની આફ્ટર મોડું તૈયાર થઈ ગયો છું, રેડી થઈ ગયો છું, ફ્રેશ થઈ ગયો છું ને જો નાવાની તો વાત જ નહીં કરવાની ખોટી. અત્યારે ગરમ પાણી કરીને નહીં નાવાનું અત્યારે. બપોર કોરનું નાહી નાખવાનું, પછી ધોઈ પછી ત્યાં બસો તો એની માં અત્યારે આ બેઠી ત્યાં જ બેઠું બસું હાલે ખેલ કરે ખોટે તો થઈ ગઈ. હાલે તો ફાઇનલી મિત્રો કંઈક નાસ્તો વાસ્તો કરી લઈ છીએ ને પછી આપણા પાસે બેસી જાય વાસવા હાટું. તો ફાઇનલી મિત્રો ફ્રેશ થઈને પછી હું ડાયરેક્ટ લઈ આવ્યો વાડીમાં વાસવા હાટું, કારણ કે ઘરમાં બધે ઠંડી લાગે છે. તો નાસ્તો વાસ્તો કરવા પછી હું બહાર જ લઈ આવ્યો. ખાટલો બતલો ઢાળો છે તો અહીંયા પુસ્તક લેવા છું થોડાક ને ઢાળો છે. નાસ્તો આવો કંઈક છે મારો, દૂધ ને બિસ્કુટ. તો એટલા નાસ્તા મારે આખો દિવસ એટલે કે 2 વાગ્યા સુધી મારે રોડવું પડે છે, કારણ કે 12 વાગ્યાનો ને 1 વાગ્યાનો લેક્ચર લેવો જ એટલે નકર મારું ટાઈમ ટેબલ વિખાઈ જાય. તો એવું બધું છે. તો પહેલાં હું નાસ્તો કરી લઉં પછી જોઈએ આપણે શું કરીએ બધું. તો મિત્રો તમને બધાને થતું છે કે આ અત્યારે એટલો બધો ખુશ કેમ છે, પણ એમાં વાત એવી છે કે ઘણા સમય પહેલાં મેં એક પાર્સલ મંગાવ્યું હતું, એટલે કે 1 અઠવાડિયા પહેલાં મેં પાર્સલ મંગાવ્યું હતું. તો એ આજે ફાઇનલી આવી ગયું છે. તો એ ભાઈનો મને ફોન આવ્યો, તો અત્યારે હું એ પાર્સલ લેવા જાઉં છું. તો ફાઇનલી મિત્રો અત્યારે પાછો એ ભાઈનો મને ફોન આવ્યો છે કે આ જગ્યાએ હું પાર્સલ મૂકું છું, તમે ત્યાં આવીને લઈ જાઓ. તો એ સાંભળીને પછી હું નીકળી ગયો હનુમાન દાદાની જય કરીને 100ની સ્પીડમાં તળાજા જવા. તો ફાઇનલી મિત્રો હું ભાગી જશું અત્યારે તળાજા ને ઓલો સામે દેખાય છે એ છે તળાજાનો ડુંગરો. 2 hours later. તો ફાઇનલી મિત્રો તળાજાની જેવો એટલે તળાજે જીન વેવો ને જે વસ્તુ મંગાવેલી હતી ને એ આવી ગઈ છે આવડ્યા. તો ચાલો આપણે અનબોક્સિંગ કરીએ એનું. તો ફાઇનલી તો ફાઇનલી મિત્રો આપણે એને હવે ખોલીને જોઈ શું છે અંદર. અહીંથી અહીંયા માઇક સેટઅપ છે. આ છે આઈફોનની કેબલ છે. કેટલી કેબલ મળતી હોય કોને ખબર. 3 છે એવું લાગે મને કેબલ. આપણું મેન માઇક છે, આપણે જ્યાં રાખવું અહીંયા રાખવાનું. હમણાં એની સાઉન્ડ ક્વોલિટી પણ આપણે જોઈએ કેવી છે. આ મોબાઈલમાં અટેચ કરવાનું વસ્તુ છે. ટાઈપ સી અંદર બીજું શું છે જોઈએ આપણે હવે અંદરનું. केबल है कि टाइप सी टाइप नहीं
टाइप सी टू USB टू टाइप सी केबल है. बस થોડાક જમીનના કાગળિયા. તો ફાઇનલી મિત્રો સેટઅપ થઈ ગયું છે બધું. તો અવાજ કેવો આવે છે એ જોઈ લો, મને કેવો અવાજ આવે છે. લીલી થઈ ગઈ એનો મતલબ ચાલુ છે એમ કહેવા માંગે છે. તો કેવો અવાજ આવે છે એ મને કયો ખાલી. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં જ છો. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. હેલો, નમસ્કાર અને ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો બધા મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં જ છો. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. મિત્રો, મેં તમને બે સેમ્પલ બતાવ્યા. તમને કયું માઇક વાળું લાગે છે અને કયું માઇક વગરનું લાગે છે એ થોડુંક કમેન્ટ કરી દેજો. કારણ કે મને તો બહુ મજા આવી આ માઇકના સાઉન્ડ ક્વોલિટીમાં. ને આ કાંઈ મારા પૈસાના નથી. મેં ગેમ રમી હતી 2-3 ગેમ. એમાં શું આવે ખબર છે? યોનોની 24 ગેમો આવે. 24 ગેમનું એમાંથી મેં પૈસા કાંઈમાં નાખ્યા કાંઈ નહોતા. પણ 150 રૂપિયા આવી જાય તે મેં ડાયરેક્ટ આવડું આ મગાવી લીધું. મેં કીધું હાસું ખોટું હોય કોને ખબર. તે મીશોમાંથી મગાવી લીધું છે આ ડાયરેક્ટ માઇક. તમને કેવું લાગ્યું એ મને કહેજો. તો અહીંયા પૈસા તો કંઈ ખર્ચા નહીં, મફતનું જ કહેવાય આમ જોઈને તો. ખાલી 2-3 ગેમો રમી હતી યોનોની. તમે ન રમી તો રમી લેજો યોનો. ખાલી ગૂગલમાં સર્ચ કરજો યોનો ગેમ્સ, તો એમાં 23 ગેમો આવી છે. તો એમાંથી મારે ખાલી 150 રૂપિયા નીકળ્યા. તેવીમાંથી બે ફોન નંબર ને યુઝર નેમ એવું નાખી, પાસવર્ડ નાખીને ડાયરેક્ટ ઓટીપી પડી જાય એટલે કંઈક 15-20 રૂપિયા મળશે મતલબમાં. તો એ રમીને પૈસા ભેગા કરવાના. મારે 150 રૂપિયા ભેગા થઈ જતી, મેં મગાવી લીધું આવડા. તો મારે મેળ પડી ગયો. બરોબર, આવું કંઈક બધું છે. તો ફાઇનલ મિત્રો 2 વાગી જશે ને મને લાગી છે ધબધબાટી ભૂખ. તો ખાઈ લઈ, કારણ કે વાગ્યા છે અત્યારે તો 2:30 વાગી જા. તળાજી જેવો છતાં મેં કંઈ ખાધું નહોતું, એટલે હવે હું ખાઈ લઉં થોડુંક. નકર આજે રનિંગ કરતી વખતે થોડુંક વાંધો પડે એમ છે. તો ખાઈ લઈ થોડુંક આપણે બપોરે. તો ફાઇનલી મિત્રો હું ખાઈને આવ્યો છું ડાયરેક્ટ વાડીમાં વાસવા હતું, કારણ કે મારા લેક્ચર તો બધા પૂરા થઈ ગયા છે ને હવે બધું મારે વાંચવાનું છે અત્યારે. લાવેલો છું ચોપડા, એ થોડાક વાંચવાના છે મારે. ને અત્યારે 2 વાગ્યાનો લેક્ચર આવે તો હું રોજ સાંજે જોઈ લઉં છું, એટલે એનો કાંઈ બહુ વાંધો ન આવે. તો હું વાંચું ને હવે આપણે બધા મળીએ હવે 5 વાગે રનિંગના ટાઈમે. 2 hours later. Video barang. Nah, open dia. Angkaran. Dan ini keluar. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 5 ને અમે અત્યારે રનિંગ કરવા. ગ્રાઉન્ડ છે અમારું, ત્યાં રનિંગ કરવા જવાનું છે. અત્યારે તો 5 વાગી જશે, 6 વાગવા આવ્યા એટલે રનિંગ કરવા આવ્યા છે. અને અત્યારે વ્યૂ જો અહીંયા તમારે મજા આવે એવો છે. આ જ્યારે રાકેશભાઈ પણ આવેલા છે. તો ફાઇનલી મિત્રો હું પહોંચ્યો છું અત્યારે મારા ઘરે, કારણ કે એમાં એવું હતું કે મારે જવાનું હતું ઘઉં ચોખા લેવા. મને પછી ખબર નહોતી આજ છેલ્લો દિવસ છે. તો છેલ્લો દિવસ હતો એટલે જલ્દી ઉતાવળ કરી થોડાક 10 રાઉન્ડ મારીને પછી ડાયરેક્ટ થોડી ઘણી કસરત કરીને પછી જો ઘઉં ચોખા લેવા સમેટીએ. એવો હતો આજનો દિવસ. તો તમને મારો આ વ્લોગ ગેમ હોય ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જે હું બધા વ્લોગમાં કહું છું તમને બધાને. અને કરાવીશો તમે બધા, એટલે તમને એ બદલ તો તમને બધાને થેન્ક યુ. તો મિત્રો આજનો વ્લોગ બસ અહીં સુધી. તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.